દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્ડ સાયન્સ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં દાદરા અને નગર હવેલીના 700થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। લાયન્સ ક્લબ ઓફ સિલવાસા ચેરિટેબલ ટ્રસ્ટના દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્ડ સાયન્સ દ્વારા આયોજિત 4 દિવસીય કાર્યક્રમ સંસ્કૃતિ અમારી ધરોહરનો સમારોહ ભવ્ય રીતે સંપન્ન થયો છે। કાર્યક્રમની શરૂઆતમાં માતા સરસ્વતીની પ્રતિમાના સમક્ષ દીપ પ્રજ્વલિત કરવામાં આવ્યો। આ વિશેષ કાર્યક્રમમાં સાવિત્રીબાઈ ફૂલે ગુજરાત યુનિવર્સિટી, ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, લોયોલા કોલેજ અને મુંબઈ યુનિવર્સિટી સહિત દાદરા અને નગર હવેલીના અનેક મહાવિદ્યાલયોના 700થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। સાંસ્કૃતિક વારસાનું આ કાર્યક્રમ રાજ્યનું સૌથી મોટું અને વ્યાપક દ્રશ્ય શ્રાવ્ય કલા આયોજન હતું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય સંસ્કૃતિની સમૃદ્ધ ધરોહરનું સંરક્ષણ અને પ્રચાર કરવો હતો। આ પ્રદર્શનમાં આશરે 56 સ્ટોલ લગાવવામાં આવ્યા હતા, જેમાં પુસ્તકો, સૌંદર્ય પ્રોડક્ટ્સ, ઇલેક્ટ્રોનિક સામાન અને ખાવા પીવાની વસ્તુઓ સામેલ હતી। 4 દિવસીય આ કાર્યક્રમમાં સ્ટોલ પર મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી। વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓએ સ્ટોલ પર ઊંચા ઉત્સાહ સાથે ભાગ લીધો હતો, જેના કારણે કાર્યક્રમનું વાતાવરણ ઉત્સાહપૂર્ણ બની ગયું। કાર્યક્રમ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક અને શૈક્ષણિક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નૃત્ય, સંગીત, વાર્તા, વાંચન, વાદ વિવાદ, ચિત્રકલા, ભાષણ, લોકનૃત્ય, નાટક અને પ્રશ્નોત્તરી જેવી 40 સ્પર્ધાઓ સામેલ હતી। આ સ્पर्धा વિદ્યાર્થીઓએ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું। ये इंटर कॉलेजिएट कल्चरल फेस्टिवल में मोर देन 700 पार्टिसिपेंट्स ने पार्टिसिपेट किया है एंड 7 डिफरेंट यूनिवर्सिटीज़ जो महाराष्ट्र, गुजरात और तमिलनाडु से हमें ज्वाइन किया ये कल्चरल फेस्टिवल में हिस्सा लेने। इस इंटर कॉलेजिएट कल्चरल फेस्टिवल संस्कृति हमारी धरोहर हमारे ट्रस्ट के चेयरमैन श्री फतेह सिंह जी चौहान सर के मार्गदर्शन पे आयोजित किया गया है। ये जो इंटर कॉलेजिएट 4 फरवरी से 7 तारीख तक जो आयोजन किया गया था, इसका इनॉग्रेशन श्रीमती काजल ओझा वैद्य जी जो एक रिनाउंड सेलिब्रिटी आर्टिस्ट और मोटिवेशनल स्पीकर है, उनके हाथों हुआ था। इस प्रोग्राम में हमने एग्जीबिशंस का भी आयोजन किया था, जहाँ एग्जिबिटर्स लोकली और हमारे बच्चों ने काफ़ी सारे स्टॉल्स लगाए थे और 5000 से ज़्यादा विजिटर्स विजिट करके गए हैं। समापन समारंभમાં તમામ વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા અને સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ભાગ લેનારાઓને ચેમ્પિયન ટ્રોફી, દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્ડ સાયન્સ, માન્યતા ટ્રોફી, SSR કોલેજ પ્રમાણપત્રો અને ભેટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। વિજેતાઓને તેમની મહાન પ્રસ્તુતિ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપવામાં આવી હતી। સંસ્થાના અધ્યક્ષ ફતેહસિંહજી ચૌહાણે કાર્યક્રમના સમાપન સમારંભમાં વિદ્યાર્થીઓને સંબોધન કરતા આ પ્રકારના આયોજનના મહત્વ પર પ્રકાશ પાડ્યો। તેમણે કહ્યું કે સંસ્કૃતિ આપણા સમાજની આત્મા છે અને આ પ્રકારના કાર્યક્રમો આપણને અમારી મૂળ સંસ્કૃતિ સાથે જોડાવાનો અવસર આપે છે। તેમણે વિદ્યાર્થીઓને સ્પર્ધામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરતા કહ્યું કે આ પ્રકારના આયોજનથી તેમનો વ્યક્તિત્વ વિકાસ અને સાંસ્કૃતિક જ્ઞાન સમૃદ્ધ થાય છે। આ 4 દિવસીય પ્રદર્શન સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બની રહ્યું અને ભારતીય સંસ્કૃતિના સંરક્ષણ માટે લોકોને જાગૃત કરવાના કાર્યમાં સફળ રહ્યું।